આગામી 7 દિવસ કમોસમી વરસાદના એંધાણ છે। વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। 25 ઓક્ટોબર બાદ વધી શકે છે માવઠાની શક્યતા। તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ખાબકી શકે છે વરસાદ। બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને લીધે ગુજરાતના વાતાવરણ પર તેની અસર થશે। બુધવારની વાત કરીએ તો બેસતા વર્ષે જ નવસારી, તાપી, વલસાડ, ડાંગ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 23 અને 24 ઓક્ટોબરે ત્યાં વરસાદ ખાબકી શકે છે। તો 25 ઓક્ટોબરે પણ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબકી શકે। अगले 7 दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में। मेनली साउथ गुजरात की जो ज़िला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है। उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा। दक्षिण गुजरात की ज़िला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा।